ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 5 વિષય અંગ્રેજીમાં આપણે આજે યુનિટ નંબર 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ એ યુનિટનો આપણી શરૂઆત કરવાની છે. ઓકે, તો લાસ્ટ યુનિટ કયો હતો વિદ્યાર્થી મિત્રો? હેલ્પિંગ હેન્ડ્સ, કે જે અત્યારે આપણે ભણી લીધેલો છે. તમે બધા એ યુનિટ શીખી ગયા છો, ભણી લીધેલો છે. એ યુનિટ ભણી ગયા છો. ઓકે, તો અહીંયા આ યુનિટ નંબર 6 છે આઈ સ્ટડીડ, એટલે કે હું શીખ્યો. શું શીખ્યો? હેલ્પિંગ હેન્ડ્સ. જે લાસ્ટ યુનિટ જે છે એ હું ભણી ગયો છું. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ યુનિટની અંદર એક્ટિવિટી નંબર 1A એક પોએમ આવે છે. શાના વિશેની પોએમ છે? તો સ્પાઈડર વિશેની પોએમ છે. ઓકે, તો અહીંયા સ્પાઈડર જે છે એ કંઈક એક્ટિવિટી કરી રહ્યો છે, તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. ઓકે, તો આ છે સ્પાઈડર. ઓકે, અને બીજા ચિત્રની અંદર પણ આ એક સ્પાઈડર છે. ઓકે, તો અહીંયા સ્પાઈડર કઈ એક્ટિવિટી કરી રહ્યો છે? તો ઇન્સી વિન્સી સ્પાઈડર, સ્પાઈડર એટલે કરોડિયો. ઓકે, ક્લાઇમ્બ અપ ધ સ્પાઉટ. ક્લાઇમ્બ અપ એટલે ઉપર ચડવું, સ્પાઉટ એટલે નાળચું. નાળચું એટલે ભૂંગળું કહીએ આપણે. ઓકે, કે જે પાણીના નિકાલ કરવા માટે જેનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, એને સ્પાઉટ કહેવામાં આવે છે, એને નાળચું કહેવામાં આવે છે, ભૂંગળું કહેવામાં આવે છે. આપણા અગાસીમાં પાણી હોય છે, પાણીના નિકાલ માટે આપણે આ નાળચાનો ઉપયોગ કરીએ છીએ, સ્પાઉટનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, કે જેના દ્વારા પાણી જે છે એ પાણી અગાસીમાંથી બહાર આવી જાય. ઓકે, તો ઇન્સી વિન્સી સ્પાઈડર એટલે કે નાનકડો કરોડિયો ક્લાઇમ્બ અપ ધ સ્પાઉટ. ઓકે, ક્લાઇમ્બ અપ એ નાળચાની ઉપર ચડે છે, નાળચામાં ઉપર ચડે છે. ઓકે, ડાઉન કેમ ધ રેઇન એન્ડ વોશ ધ સ્પાઈડર આઉટ. ડાઉન, હવે જે ઉપર જે કરોડિયો જે છે ઉપર ચડે છે ત્યારે વરસાદ પડે છે, અને વરસાદ પડવાથી એ નાળચાનું જે નાળચામાંથી પાણી જે છે એ બહાર આવે છે. ઓકે, તો વરસાદનું પાણી બહાર આવે છે તો કરોડિયો જે નાળચામાં ઉપર ચડી રહ્યો છે એ પાણીને કારણે તે બહાર આવી જાય છે. ઓકે, તો નાનકડો કરોડિયો નાળચામાં ઉપર ચડ્યો, વરસાદ આવ્યો અને કરોડિયાને વહાવી દીધો બહાર, એ નાળચાની બહાર તેને વહાવી દીધો. ઓકે, આઉટ કેમ ધ સન એન્ડ ડ્રાઈડ અપ ઓલ ધ રેઇન. ઓકે, આઉટ કેમ એટલે કે ત્યાર પછી થોડો સમય પછી સૂર્ય બહાર આવે છે, એટલે કે સૂર્યોદય થાય છે. ઓકે, અને સૂર્યનો તડકો જે છે એ જમીન પર પડવા લાગે છે. ઓકે, તો શું થાય છે? સૂર્ય બહાર આવે છે, બધો વરસાદનું જે પાણી જે છે એ સૂર્યના તાપથી સુકાઈ જાય છે. ઓકે, આઉટ કેમ ધ સન એન્ડ ડ્રાઈડ અપ ઓલ ધ રેઇન, જે વરસાદનું પાણી છે એ બધું જ્યાં પડ્યું હોય છે ત્યાં સુકાઈ જાય છે. ઓકે, ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બ અપ ધ સ્પાઉટ અગેઇન. ઓકે, તે પાણી સુકાઈ જાય છે, વરસાદ પડવાનું બંધ થઈ જાય છે, સૂર્ય ઉગે છે અને સૂર્યના તડકાથી એ જે આજુબાજુનું પાણી જે છે એ પણ સુકાઈ જાય છે. તો હવે જે કરોડિયો છે, નાનકડો એ કરોડિયો જે છે એ ફરીથી એ નાળચામાં ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે. ઓકે, ક્લાઇમ્બ અપ તે ફરીથી ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે. સ્પાઉટ અગેન, અગેન એટલે ફરીથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ બીજા ચિત્રની અંદર એ સ્પાઈડર જે છે એ ઉપર ચડી રહ્યો છે નાળચામાં. ઓકે, અને પહેલાં પિક્ચરમાં જુઓ તો એ પાણી, વરસાદનું પાણી પડવાથી નાળચાના દ્વારા બહાર આવવાથી એ સ્પાઈડર જે છે એ નાળચાની બહાર આવી ગયો છે. ઓકે, તો આ રીતની પોએમ છે વિદ્યાર્થી મિત્રો. આ પોએમની અંદર કેટલાક નવા શબ્દો આવે છે, એ શબ્દોનો આપણે અભ્યાસ કરીએ તો અહીંયા એ શબ્દો જોઈશું. આવે તો એ શબ્દો કયા કયા છે? તો સ્પાઈડર, SPIDER, સ્પાઈડર એટલે કરોડિયો. ઓકે, ટુ ક્લાઇમ્બ અપ, ક્લાઇમ્બ અપ. ઓકે, ક્લાઇમ્બ અપ અહીંયા પાસ્ટ ટેન્સમાં લીધેલું છે પોએમની અંદર, પણ એનું ટુ બીનું ફોર્મ જે છે એટલે કે ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ જે છે એ છે ટુ ક્લાઇમ્બ અપ. ટુ ક્લાઇમ્બ અપ એટલે ઉપર ચડવું. ઓકે, સ્પાઉટ, SPOUT, સ્પાઉટ એટલે નાળચું. ડાઉન, ડાઉન એટલે નીચે. ઓકે, કે જે વરસાદનું પાણી જે છે જે નીચે આવે છે. ઓકે, ડાઉન એટલે નીચે. કેમ, તો કેમ એ કમનું ભૂતકાળનું રૂપ છે. ઓકે, કેમ એટલે આવ્યું. રેઇન એટલે વરસાદ. ટુ વોશ આઉટ એટલે ધોઈ નાખવું. ઓકે, ટુ વોશ આઉટ એ ધોઈ નાખવું, એટલે કે સ્પાઈડર જે છે
નાળચામાં ઉપર ચડે છે, વરસાદના પાણીથી તે ધોવાઈને નીચે આવી જાય છે. ઓકે, સન એટલે સૂર્ય, ડ્રાઈડ એટલે ડ્રાયનું ભૂતકાળનું રૂપ છે, ડ્રાઈડ એટલે સૂકવેલું, એન્ડ અગેઇન એટલે ફરીથી. ઓકે, તો આ છે શબ્દો આ પોએમમાં જે આવે છે એ નવા શબ્દો. તો આ શબ્દો તેના ઉચ્ચાર અને એના ગુજરાતી મિનિંગ તમારે નોટબુકની અંદર લખી દેવાના છે એક્ટિવિટી નંબર 1 કરીને. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈશું. ઓકે, તો હવે એક્ટિવિટી નંબર 2A, ચિત્ર જુઓ અને તમારા શિક્ષક તેનું વર્ણન કરે તે સાંભળો. ઓકે, આ છે એક્ટિવિટી નંબર 2A. અહીંયા એક ચિત્ર તમને આપવામાં આવેલું છે. ઓકે, અને એ ચિત્રમાં જે ઉપર ટાઇટલ આપવામાં આવેલું છે ટુડે એટ ભોલાભાઈસ ફાર્મ. ઓકે, તો અહીંયા ભોલાભાઈના ફાર્મનું ચિત્ર આપવામાં આવેલું છે અને એ ફાર્મની અંદર આજની એક્ટિવિટી, આજે કઈ કઈ ક્રિયા થઈ રહી છે. ઓકે, એ ક્રિયા ચિત્રના મદદથી બતાવવામાં આવેલી છે. ઓકે, તો આપણે સૌથી પહેલાં એ કઈ કઈ એક્ટિવિટી કોણ કરી રહ્યું છે એ આપણે જોઈ લઈશું. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈએ તો ચિત્રમાં જુઓ રઘુ, આ છે રઘુ. ઓકે, તો રઘુ કઈ એક્ટિવિટી કરી રહ્યો છે? ઓકે, રઘુ ઇઝ પ્લાવિંગ ધ ફિલ્ડ. ઓકે, તે ખેતર ખેડી રહ્યો છે. રઘુ શું કાર્ય કરી રહ્યો છે? ખેતર ખેડવાનું કાર્ય તે કરી રહ્યો છે આજે. ઓકે, ત્યાર પછી કનુ. ઓકે, કનુ ક્યાં છે? તો અહીંયા છે. કનુ શું કરી રહ્યો છે? આ છે કનુ. તો કનુ ઇઝ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. ઓકે, તો કનુ જે છે એ કોકોનટ્સ એ કેમલ કાર્ટમાંથી ઉતારી રહ્યો છે. ઓકે, કનુનું કાર્ય શું છે? તો કનુ એ ઊંટગાડીમાંથી નાળિયેર લઈ રહ્યો છે. કોકોનટ્સ એટલે નાળિયેર તે લઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. ઓકે, ત્યાર પછી રામુ. ઓકે, તો આ છે રામુ. રામુ શું કરી રહ્યો છે? તો રામુ ઇઝ પીકિંગ મેંગોઝ. રામુ ઇઝ પીકિંગ મેંગોઝ. રામુ કેરી ઉતારી રહ્યો છે. વૃક્ષ જે આંબાનું વૃક્ષ જે છે એ આંબાના વૃક્ષ પરથી તે કેરીઓ ઉતારી રહ્યો છે. ઓકે, હી ઇઝ પીકિંગ મેંગોઝ. ઓકે, ત્યાર પછી ભોલાભાઈ કે જે એમનું ખેતર છે, તો ભોલાભાઈ શું કાર્ય કરી રહ્યા છે? તો આ છે ભોલાભાઈ, જે મેં સર્કલ કર્યા છે તે ભોલાભાઈ ઇઝ પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ. ઓકે, ભોલાભાઈ શું કરી રહ્યા છે? તો ભોલાભાઈ એ કોથળામાં ચોખા ભરી રહ્યા છે. પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ. ઓકે, કે જે ચોખાની બેગ જે છે એ બેગની અંદર ચોખા ભરી રહ્યા છે. ઓકે, ત્યાર પછી બિલકીબેન. ઓકે, બિલકીબેન. તો બિલકીબેન ક્યાં છે અને એ શું કરી રહ્યા છે? તો આ છે બિલકીબેન. ઓકે, તો અહીંયા એમની એક્ટિવિટી લખેલી નથી, પણ બિલકીબેન શું કરી રહ્યા છે? તો બિલકીબેન ઇઝ ક્લિનિંગ ધ રાઈસ. એ ચોખા સરખા કરી રહ્યા છે, જ્યારે ભોલાભાઈ જે છે એ પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ, તે કોથળામાં ચોખા મૂકી રહ્યા છે. ઓકે, ત્યાર પછી જુઓ મંજુબેન. મંજુબેન ક્યાં છે? આ છે મંજુબેન. ઓકે, મંજુબેન શું કરી રહ્યા છે? તો મંજુબેન ઇઝ ફીડિંગ ચિકન્સ. ઓકે, મંજુબેન મરઘીના બચ્ચાને ચણ નાખી રહ્યા છે, એટલે કે દાણા નાખી રહ્યા છે. મંજુબેન ફીડિંગ ચિકન્સ, તે મરઘીના બચ્ચાઓને દાણા નાખી રહ્યા છે. કોકિલાબેન ક્યાં છે અને કોકિલાબેન શું કરી રહ્યા છે? તો આ છે કોકિલાબેન. કોકિલાબેન શું કરી રહ્યા છે? કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાવ. શું કરી રહ્યા છે? કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાવ. કોકિલાબેન ગાય દોઈ રહ્યા છે. ઓકે, કોકિલાબેન શું કરી રહ્યા છે? ગાય દોઈ રહ્યા છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ ટુડેઝ એટલે કે આજની એક્ટિવિટી અહીંયા થઈ રહી છે એ બતાવવામાં આવેલી છે ચિત્રની અંદર. ઓકે, તો અહીંયા કયા ટેન્સનો ઉપયોગ થયો છે આ એક્ટિવિટીનું વર્ણન કરવા માટે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થયેલો છે. ઓકે, અહીંયા વર્તમાન કાળનો ઉપયોગ થયો છે, પણ ચાલુ વર્તમાન કાળ બધામાં જો આઈએનજીનું રૂપનો ઉપયોગ થયો છે. ઓકે, એટલે કે અહીંયા આ ચિત્રની અંદર જે ક્રિયા જે છે એ ક્રિયા થઈ રહી છે. ઓકે, આજે એ ક્રિયા આ ભોલાભાઈની ફાર્મની અંદર આ ક્રિયા થઈ રહી છે, એટલે અહીંયા ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થયેલો છે.
ઓકે, હવે આપણે દરેક વ્યક્તિ જે છે એ વ્યક્તિના જુદા જુદા સેન્ટેન્સીસ જે છે એ પણ હવે લખીશું. ઓકે, તો પહેલાં વાત કરીએ ભોલાભાઈ, જેમનું ખેતર છે. ઓકે, તો ભોલાભાઈ શું કરી રહ્યા છે? તો સેન્ટેન્સ લખીશું, ભોલાભાઈ ઓકે ઇઝ putting rice in the jute bag. ઓકે, ભોલાભાઈ આ કાર્ય કરી રહ્યા છે અત્યારે. ઓકે, ત્યાર પછી વાત કરીએ કોકિલાબેનની. કોકિલાબેન શું કરી રહ્યા છે? તો કોકિલાબેન is milking the cow. ઓકે, ત્યાર પછી બિલકીબેન શું કરી રહ્યા છે? બિલકીબેન is cleaning the rice. ઓકે, ત્યાર પછી મંજુબેન શું કરી રહ્યા છે? તો મંજુબેન is feeding the chickens. ઓકે, મંજુબેન ઇઝ ફીડિંગ ધ ચિકન્સ. રામુ શું કરી રહ્યો છે? રામુ ઇઝ picking mangoes. રામુ ઇઝ પીકિંગ મેંગોઝ. ઓકે, ત્યાર પછી કનુ શું કરી રહ્યો છે? કનુ ઇઝ ટેકિંગ કોકોનટ્સ. કનુ ઇઝ ટેકિંગ કોકોનટ્સ in the camel cart. Kanu is taking coconuts in the camel cart. અને રઘુ કઈ એક્ટિવિટી કરી રહ્યો છે? રઘુ શું કરી રહ્યો છે? તો રઘુ ઇઝ પ્લાવિંગ ધ ફિલ્ડ. રઘુ શું કરી રહ્યો છે? પ્લાવિંગ ધ ફિલ્ડ. તો આપણે લખીશું રઘુ ઇઝ પ્લાવિંગ ધ ફિલ્ડ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર 2 એની અંદર આ વ્યક્તિઓ શું કાર્ય કરી રહ્યા છે? ઓકે, આજે જે ભોલાભાઈનું ફાર્મ જે છે એ ભોલાભાઈના ફાર્મમાં તે કયા વ્યક્તિઓ શું કાર્ય કરી રહ્યા છે એના જે સેન્ટેન્સીસ આપણે જોયા એ તમારે તમારી નોટબુકની અંદર એક્ટિવિટી નંબર 2A કરીને લખી દેવાના છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈશું એક્ટિવિટી નંબર 2B. હવે એક્ટિવિટી નંબર 2Bમાં શું છે? ઓકે, તો એક્ટિવિટી નંબર 2Bની અંદર ભોલાભાઈના ફાર્મનું જ વર્ણન આપવામાં આવેલું છે. ઓકે, એટલે કે ભોલાભાઈના ફાર્મની અંદર જે વ્યક્તિઓ જે છે એ જુદી જુદી એક્ટિવિટી કરી રહ્યા હતા. ઓકે, હવે આપણે એક્ટિવિટી નંબર 2A ની અંદર ટુડેનું જોયું. હવે ગઈકાલે એટલે કે જે વીતી ગયું છે, જે દિવસ પતી ગયો છે. ઓકે, ગઈકાલે ભોલાભાઈના ખેતરે
કોણ શું કામ કરતું હતું તે સાંભળો. હવે આજે જે વ્યક્તિઓ જે કાર્ય કરી રહ્યા છે એ ગઈકાલે એ વ્યક્તિઓને જુદું જુદું કાર્ય હતું, કાર્ય પણ બદલાઈ જશે. ઓકે, તો આપણે જોઈશું. યસ્ટરડે, ઓકે, કનુ પીક મેંગોઝ. ઓકે, યસ્ટરડે કનુએ શું કાર્ય કર્યું? પીક મેંગોઝ. ઓકે, તેણે કેરીઓ ઉતારી. ઓકે, હવે આ વિદ્યાર્થી મિત્રો સેન્ટેન્સ જે છે એ પાસ્ટ ટેન્સનું છે. ઓકે, યસ્ટરડેનું વાક્ય આપણે યસ્ટરડે વિશે બોલી રહ્યા છીએ. યસ્ટરડે એટલે ગઈકાલે જે વીતી ગયો છે સમય, એના વિશે જ્યારે વાક્ય બોલવાના થાય ત્યારે પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. તો અહીંયા પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવેલો છે કે જે આપણે જોઈ ગયા છે વિદ્યાર્થી પાસ્ટ ટેન્સનો ઉપયોગ ક્યારે થાય છે, કેવી રીતે થાય છે, કયા ક્રિયાપદનો કયા રૂપનો ઉપયોગ થાય છે. ઓકે, તો અહીંયા જુઓ, યસ્ટરડે કનુ પીક મેંગોઝ. અહીંયા પીક એ ક્રિયાપદ છે. ઓકે, ક્રિયાપદનું પાસ્ટ ફોર્મ અહીંયા લખવામાં આવેલું છે પીક. ઓકે, તો ગઈકાલે કનુએ કેરીઓ ઉતારી. ઓકે, યસ્ટરડે કનુ પીક મેંગોઝ. ઓકે, રામુએ શું કાર્ય કર્યું? યસ્ટરડે રામુ ટુક કોકોનટ્સ ટુ ધ માર્કેટ. રામુ નારિયેલ જે છે એ માર્કેટ લઈ ગયો. રામુએ કાર્ય શું કર્યું? માર્કેટ કોકોનટ જે નારિયેલ જે છે એ માર્કેટમાં લઈ ગયો. મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. ઓકે, મંજુબેન અને ભોલાભાઈ બંને શું કર્યું ગઈકાલે? તો દે પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. તેમણે જ્યુટ બેગ એટલે કે કોથળા જે છે એ કોથળાની અંદર ચોખા મૂક્યા. ઓકે, મૂક્યા એ ક્રિયા પતી ગઈ છે મિત્રો. પુટ, અહીંયા પુટ જે છે એ અહીંયા પાસ્ટ ફોર્મમાં લીધેલું છે. પુટ એવું ક્રિયાપદ છે કે જેના ત્રણેય રૂપ સરખા થાય છે. ઓકે, મેઇન વર્બ પીયુટી પુટ, એનું પાસ્ટ ફોર્મ પીયુટી પુટ અને એનું પાસ્ટ પાર્ટિસિપલ પણ પીયુટી પુટ જ થાય. ઓકે, તો મંજુબેન અને ભોલાભાઈ એ ગઈકાલે કોથળામાં ચોખા ભર્યા. ઓકે, કોકિલાબેને ગઈકાલે શું કાર્ય કર્યું? કોકિલાબેન મિલ્ક ધ કાઉ. કોકિલાબેને ગાય દોઈ. ઓકે, બિલ્કીબેન ફેડ ધ ચિકન્સ. જ્યારે બિલ્કીબેને શું કાર્ય કર્યું ગઈકાલે? તો બિલ્કીબેને મરઘીના બચ્ચાને ચણ નાખ્યું એટલે કે દાણા નાખ્યા. ઓકે, યસ્ટરડે જાનકી પ્લાવ ધ ફિલ્ડ. ગઈકાલે જાનકી શું કર્યું? જાનકીએ કાર્ય શું કર્યું? તો પ્લાવ ધ ફિલ્ડ, એણે ખેતર ખેડ્યું. જાનકીએ ખેતર ખેડ્યું ગઈકાલે. ઓકે, અને રઘુએ શું કાર્ય કર્યું? તો રઘુ ટુક ધ શીપ ટુ ધ જંગલ. રઘુ જે શીપ જે છે ઘેટા છે એને જંગલમાં તે ચરવા માટે લઈ ગયો. ઓકે, તો આ બધું એક્ટિવિટી નંબર 2B અંદર પાસ્ટ ફોર્મની અંદર અહીંયા આખો પેરેગ્રાફ આપવામાં આવેલો છે કે જુદા જુદા વ્યક્તિઓએ ગઈકાલે આ બધું કાર્ય કર્યું. ઓકે, તો હવે આ બંને ઓકે એક્ટિવિટી નંબર 2A અને એક્ટિવિટી નંબર 2B આ બંનેના આપણે સેન્ટેન્સીસ જોયા. એના આધારે હવે આપણે એક્ટિવિટી નંબર 3નો અભ્યાસ નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.